આજે જઈશું માતાજીનો સામાન લેવા માટે એલઈડી લાઇટો ને બધું. પપ્પા તો વિડિયો એડિટ કરા રાતે કોમ્પ્યુટરમાં ભરાકો છે તો બધા અમારા બ્લોગ જોવા રોહલી. આમાં બટાકાનું બનાવ્યું છે અને આમાં બનાવ્યું છે દેશી ગવાર. તો ગાઈસ અમે લોકો હવે જતા હતા અમદાવાદ ગાંધી રોડ થોડો માતાજીના મંદિરનો સામાન લેવા માટે એલઈડી લાઇટો ફોકસ ને બધું જોતા આવીએ. તો ગાઈસ લાલ દાદા માર્કેટમાં આવ્યા પણ અમારા તો ગાઈસ 4 વાગી ગયા છે ને હજુ તો અમે ફરીએ જ છે. ઉતારતા જઈએ વેડી. તો ગાઈસ હવે પરાણે ટ્રાફિકમાં બહાર નીકળ્યા ને હવે અમે બધા નીકળી ગયા ઘરે. તો ગાઈસ અહીં કાઠિયારાથી ઊભા રહેતા તાંખેડા નાસ્તો કરવા. તો ગાઈસ આ સિરીજ લાયા હા અને 2 આવા ફોકસ છે, એક અંદર હા. તો ગાઈસ મંદિરના ડેકોરેશનની તૈયારી ચાલી રહી છે. તો ગાઈસ મંદિરમાં એલઈડી લાઇટો લગાવી દીધી આ રીતની કંઈક. ગાઈસ આ બધી લાઇટો લગાવી દીધી છે. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડિયો. સારા આપ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં શેર. કેમ છો બધા? મજામાં? આવી હોપ બધા મજામાં આવ્યો. સરસ મજાની સવાર પડી ગઈ છે ગાઈસ. અને ગાઈસ આજે તો હવે નવરાત્રિ આવશે 2 દિવસમાં. કાલે ચાલુ થયું, કાલથી લગભગ ચાલુ થઈ જશે નવરાત્રિ. એટલા અમે લોકો છે ને આજે જઈશું માતાજીનો સામાન લેવા માટે એલઈડી લાઇટો ને બધું. અને આજે મંદિરની સાફ સફાઈ કરવાની છે તો બ્લોગમાં બન્યા રહેજો. જય માં છે હા. તો માતાજીનું મંદિર સાફ કરવાનું છે ને બધું ડેકોરેશન બી કરવાનું હા. પપ્પા ગુડ મોર્નિંગ. છોકરો જ સવારમાં ઉઠી ગયો રમવા માટે. ઓહો બાપરે, દો ચેર લઈ જા છોકરો પણ ગઈ. ઓય ગુડ મોર્નિંગ છે. યસ ગુડ મોર્નિંગ અંશુ, ગુડ મોર્નિંગ. રૂહી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ क्या ना सॉरी तो गॉडी है. गुड मॉर्निंग, जय माता जी. तो गाइस हमने उठी गया ना. गुड मॉर्निंग, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ આઈ જશે માં ભાઈ બંધો આજ ના આ મમ્મી તો ઇન્ટરવ્યુ તો મમ્મી તો ટોસમાં દૂધ પીવા આવ પણ પીવા ભાઈ. આન્સર બ્લોગ જોતો તો અમારો. ચલો લઈ જાઓ ફટાફટ. ફેરા અને ઉડ્ડે તો આરામ કરો. ચેતાસી શું કરો? શાક વગાડે છે તાસી તો. આમ પપ્પા શું કરો? वीडियो एडिट करो बेटा. પપ્પા તો વિડિયો એડિટ કરા રાતે કોમ્પ્યુટરમાં ભરાકો છે તો તે હાલ જ હરખું કર્યું. અંગોળો ફાનનો ફાઇલનો ભાગે ડાઉનલોડ કરવાનો. અને ચલો મમ્મી એક રાખજે ટોસ માં ખાવાનું આપણ બીડો ને. અને અહીંયા બધા અમારા બ્લોગ જોવા રોહલી હા કટો કાયો દાદા હા પપ્પારો આશિક કાકા ઘેર જતા ને હીરો અને રોલી એ જોવા શું કરો ના જાયેંગે કાકા. લાઈક મુ કા દે તો ખબર ચા પીવા જતો દૂધ ના તો આના અહીંયા બધા જોવા પહાડ. તો ગાઈસ આજ તો પપ્પાને અમારે કંઈ કામ છે નહીં અને કેમ કે આજે ગાંધી જયંતિ તો બધાને હેપી ગાંધી જયંતિ. આજ તો રજા હા બધાને. અને શ્વેતા કરે બાજરી રોટલા કરે અને ચોકડીમાં તો વાસણ ધોવાય. મનીષા વાસણ વાસણની તો કપડાં ધોવા મારા થોડું જોવા ભૂલ થઈ જાય તો બહાર ચોકડીમાં તો કપડાં ધોવાય છે ગાઈસ. અને ચલો રસોડામાં આજે તો શ્વેતાએ દેશી ગવાર બનાવ્યો. તો ગાઈસ 2 શાક બનાવ્યા હા. આમાં બટાકાનું બનાવ્યું છે અને આમાં બનાવ્યું છે દેશી ગવાર. કેમ કે 2 શાક એટલા માટે બનાવ્યા કે દેશી ગવાર મમ્મી લાવતી ઓછો લાગે મળે જ છે ઓછો એમને એટલે. તો ચલો ગાઈસ જેને દેશી ગવાર ભાવતો બધા કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ
12 વાગી ગયા છે અને આજ તો વહેલા વહેલા જમવા બેસી ગયા. ભૂખ લાગી. હું પંકેશ ને શ્વેતા અને મમ્મી એમને તો ખાઈ લીધી લાગે. છોકરા મમ્મી ખાધી બાકી? હા બાકી. હા તો મમ્મી છે મમ્મી ખાધી નહીં. આવે ને ઘરની એ બે બાક કરો તો ચલો ગાય ખાઈ લઈએ અમે. હા તો દેશી ગવાને બટાકા શાક. તો ગાય જમી બમી નવરા પડી ગયા હતા અને મમ્મી બેઠી રોટલા કરવા. જેમ કે આજ તો દેશી ગવા હતો તે રોટલા ફૂટે અમારે. દેશી ગાય દેશી ગવા ને એટલે અમારા રોટલા બધા ને એક ખાતું એની દોર થાય, દોર ખાતે બે થાય, ફૂટે જ. પાણી પીવું નહીં શ્વેતા શું કેવું? દેશી ગવારે રોટલા ફૂટો નહીં કહો? અમારા ને દેશી ગવાર બધાને બહુ જ ભાવે ઘરમાં. કોઈ નહીં ભાવતો એવું સજ નહીં, બધાને ભાવ. અને થોડો તીખો બનાવીને એટલે બહુ જ મસ્ત. હા હવે દેશી ગવાર, હવે દેશી ગવાર નો ને દોર આવી ગયો અમારે. ચોરી હતી હવે દેશી ગવાર સાચી. તો ગાઈસ મંદિરમાં બધો સામાન કાઢી લીધો છે. સાફ સફાઈ ચાલુ કરી દીધી. તો ધોવાનું હા. અને હું પંકેશ ને સાગર જઈએ હે અમદાવાદ રિલીફ રોડ લાઇટો ડેકોરેશન માટે લાઇટોને એવું લેવા. અને સાવન જીનલ શ્વેતાને મળીને બધા ઘરે રહીને સાફ કરશે મંદિર. તો ગાઈસ અમે લોકો હવે જતા હતા અમદાવાદ ગાંધી રોડ થોડો માતાજીનો મંદિરનો સામાન લેવા માટે. LED લાઇટો ફોકસ ને બધું જોતા જઈએ. તમને બી બતાવશું ત્યાં જઈને કેવો સામાન મળે છે. બ્લોગમાં બન્યા રહેજો. હું સાગર અનિલ અને યશ ત્રણ જણા. હા યશ તો કીજો શું લે હા જાગર. હા ચાલો તો મળીએ ગાઈસ ત્યાં જઈને તમને. તો ગાઈસ અમે તો રિવરફ્રન્ટ વાળા રોડે પહોંચી ગયા ને. સાઈડમાં રિવરફ્રન્ટ પણ કંઈ દેખાતું નહીં. બાકી તમને નદી બતાવવા આગળ અટલ બ્રિજ આવશે બતાવીએ તમને. આજે તો હજુ અત્યારે ના આવે કોઈ. હોજે આવે અત્યારે 2 વાગે. 2 વાગે એટલે અત્યારે કોઈ ના આવે. હોજે એ ભીડ જોરદાર જોવા મળે. હું આખી ફૂલ થઈ જાય સાઈડો. એક જ વધારે સોમવારે તે બંધ હતા. તો ગાઈસ પતંગ હોટલ તમને દેખાતી હશે. અમદાવાદની ફેમસ હોટલ છે. બધા એવું કે ત્યાં વ્યૂ સારો ઉપરથી, પણ હોટલમાં જમવાનું એવું સારું નહીં. રિવ્યૂ એટલા બધા સારા નહીં. દેખાતી નહીં કે આ નહીં મોટી છે. હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ છે. આ RBI બેંકની બ્રાન્ચ છે કદાચ. નોટો બદલાવ થઈ ગયો તો આપણે 2000ની બધી અહીંથી વારવાનું નહીં. આગળથી આગળ આગળ આ લાલ દરવાજા છે. આપણે રવિવારે જાય. આ રવિવારે જાય રસ્તો. ગાઈસ હવે અટલ બ્રિજ બી આવી ગયો. હા અહીંથી કાઢ લો નીચે. હા અહીં નીચે ઉતર લે. અહીંયા અટલ બ્રિજ જવાનો રસ્તો. તો ગાઈસ અમે લોકો અહીંયા બજારમાં અને અહીંયા તો ભાઈ પાર્કિંગની એટલી બધી તંગી છે ને તે ઠેઠ આગી ગાડી મૂકી અને 1 કિલોમીટર હજુ હેડીને જવાનું અંદર ઇલેક્ટ્રિક બજાર. જઈએ હવે શું થાય છે. લાલ દરવાજા આવ્યા આપણે. હા લાલ દરવાજા છે ને. બધું એક જ, બધું જોડે જોડે જ છે. ભાઈ બહુ વધારે ગેપ નહીં. તો ગાઈસ લાલ દરવાજા માર્કેટમાં આવ્યા પણ અમારે અહીંયા કંઈ ખરીદી કરવાની નથી. અમારે જવાનું છે ગાંધી રોડ ઇલેક્ટ્રિક બજાર. પણ બહુ ભીડ અહીં તો 12 મહિના આવું જોઈએ ગમે ત્યારે આવો.
તો ગાઈસ 4 વાગી ગયા છે ને હજુ તો અમે ફરીએ જ છે અહીંયા ઇલેક્ટ્રિક બજાર. થોડો અડધો એક સામાન લીધો હા, અડધો સરસ છે ને. મંદિર માટે જોઈ લે ને નો આપણે અંદર ખૂબ ભાવ તો પૂછી જો લઈ લઈએ આપણે. હા હા ગાગા કોને ગાગા પોગડી આવે તારી. ઉતારતા જઈ આવે પપ્પાનો ફોન નહીં આવવાનો. હા ના આવે લે આ વાજા આજો જ છે. કેટલું લાંબો ટ્રાફિક છે. તો ગાઈસ આ મિનિમમ 1 કિલોમીટર જેટલું અમારે હેડવાનું ગાડી જોડે જવા માટે. અને ટ્રાફિક તો જુઓ ખતરનાક. જતા ને ત્યાં હું ત્યાં ઊભો રહો થાક લાગ્યો. તો ગાઈસ ગાડી આવી જાય સામાનની ખરીદી કરીને. પણ પંકીશને એક પાર્સલ આવે એનું ભાઈબંધ પોર્ટર કર્યું છે હાર્ડ ડ્રાઈવ તો લેવા ઊભા રહે. તો ત્યાં સુધી ગાડીમાં બેસી રહીએ અમે થોડી ઠંડી હવા ખાઈએ. યસને બધા થાકી ગયા તો થાક નહીં લાગે અમે બધા થાકી ગયા ગાઈસ. તો ચલો ગાઈસ બના રહેજો બ્લોગમાં. તો ગાઈઝ હવે પરાણે ટ્રાફિકમાં બહાર નીકળ્યા ને હવે અમે બધા નીકળી ગયા ઘરે. મોતિયા ઉતરી ગયા બધાને ભૂસ્યા થયા થોડા ને તો ક્યાંક નાસ્તો વાસ્તો કરશું પછી જઈએ ઘરે. બીરી બમલા હા યસ બીરી બમલા ઠેઠાઈ લેતા હશે યસ બોલે તો. તો ગાઈસ અહીં કાઠિયારાથી ઊભા રહેતા ચાંખેડા નાસ્તો કરવા. તો ગોઠિયા મંગાવ્યા હા, પંકાઈ દહીંપુરી મંગાવી, રગડા પેટીસ અને યસે બિસ્કીટ ના દાબેલે. ગાઈઝ પતિ જ એટલા બધા ભૂસા થતા ને પતિ જ. સાચી વાત છે. તો ગાઈસ ફાઇનલી એમાં ઘરે પહોંચી ગયા હા. સાગર મૂન અંશુ ને યશ બધાય. અંશુ નહીં ખાલી યશ. અને આવજો બીડી બમ ફોડવા માંડ્યા આવ્યો. અને ગાઈસ સેતા એમને ઘરે મંદિર બંદિર એકદમ સાફ સફાઈ કરી દીધી ચકાચક. તો આજે રાતે કરશું ડેકોરેશન. અને લાયા સિરીજો અને 2 ફોગસ લાયા ને પપ્પાને ગુલાબ જોતા તે લાયા હા. થોડી સિરીજો હોય ને એલઈડીઓ 2 ફોગસ લાયા મોટા. તો ગાઈસ આ સિરીજો લાયા હા અને 2 આવા ફોગસ છે. એક અંદર હા એક આવ્યો. અને પપ્પા ગુલાબ કહેતા હતા તે પપ્પા ગુલાબ 2 લાતા. અને શેતાને એનો મોટો ખુશ થઈ ગયા કવા ને પોતું હું લાવતા આવ્યો છું. તો અહીં લાલ દરવાજા હતા ને એ મળતું હતું તે ચાલતા આવ્યું તો અહીં. તો ગાઈસ પ્રાઇસ બહુ સસ્તી હતી તે હું લઈ લીધું. અમારે કલોલ જઈએ કલોલ ડબલ ભાવ લે. શેતા એમ બધા એટલે ખુશ થવા કે અમારું કોક આવ્યું અંગાત આવ્યો ને તો આ ગાડી બનાવવા તમે એટલે તમારે લઈ ગયા અમે. અને બાપા હારા હતા ને કશું કરે ને યાર લઈને પેલા દુકાનમાં જઈ પાછળ જ આલાલ કરા. અમારે ઊંચું કંઈ કંઈ રખડવું પડે. પણ જગ્યા જો તાર ટાઈમ જ છો તો તમે મંદિરને એવું નહોતું જોવાનું કામ નહોતું કરે. ના હું તો મને ને બસ કરી આલે સ્પેશિયલ રિક્ષા કરે પણ હું નહીં આવું. મને તો થાકી રિક્ષા કરી આલે ગમે તે કરે પણ હું ના આવું. મને તો બહુ થાક લાગે. જગ્યાએ આવી ગયો લ્યો હવે જોઈન્ટ કરી નાખો ને વાપરો. પેલું વાપરજો તૂટી હસતું કર્યું. તો ગાઈસ હવે આર્ય ચાવલ માતાનું મંદિર બી સાફ કરે છે. આ બી કરવાનું. આમાં બી લાઇટો લગાવવાની. આમની લાઇટો રહી જઈએ કલોલ જઈએ તો લેતા આવીશું. એટલે લાયા તો ખરાબ પણ બીજી એક વિચારી મૂકીએ. તો ગાઈસ આપણું કોમ્પ્યુટર બગડી છે તો તમને ખબર જ છે. અને ગાઈસ આ હાર્ડ ડિસ્ક છે ને મારી ખરાબ થઈ ગઈ છે તો એના માટે આપણે મંગાવી દીધી છે હાર્ડ ડિસ્ક M.2 અને ડાયરેક્ટ મધરબોર્ડમાં લાગે ને એવી મંગાવી. એટલે એને પાવર બાવર આપવાની જફા નહીં અને કોમ્પ્યુટર અલ્ટ્રા ફાસ્ટ થઈ જશે. જોજો ખાલી આપણું. તમારા લોકોને બી લેવી હોય તો તમે લઈ શકો છો WDની
જેન 4 है 1 TB મંગાવી દીધી છે આપણે. તો ચલો ગાઈસ આને ઇન્સ્ટોલ કરી દો એકવાર. આ એક સ્ક્રૂ ખોલીને और ત્યાં લાગશે SSD. गाइस આ એનો સ્લોટ है, मतलब આ એનો સ્લોટ है, ત્યાં લગાવવાની. હા, એકદમ ઇઝી ઇન્સ્ટોલેશન है. તમારે ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો જોઈ લેજો. લગાવી આમાં સ્ક્રૂ મારવાનો હોય પાછો. આ તો એમને એમ જ એ પડી ગયેલો સ્ક્રૂમાં નહીં ઓછા મારે. બસ ડિસ્મિસ ગહુ પર એકબીજાને મેગ્નેટ જેટલું મેગ્નેટ હતું ને એ જતું રહ્યું હતું. ચલો ભાઈ આપણે ફાઇનલી SSD લગાવી દીધી છે. હવે ટેસ્ટિંગ કરીએ. અને પહેલાં આપણે જૂની SSD લોડ કરવી પડશે, પછી આનો ડેટા બધો ક્લાઉડ આમાં કરશું. બરાબર, તો ચલો હવે પ્રોસેસ ચાલુ કરીએ આપણે કોમ્પ્યુટરની. તો ગાઈસ આપણી સિસ્ટમ મારી ચાલુ થઈ ગઈ છે. આ જૂની હાર્ડ ડિસ્ક છે. હજુ નવી હાર્ડ ડિસ્કમાં ડેટા કોપી કરશું આપણે. અને હનુમાનજી બિરાજમાન છે આપણા પીસીમાં. તો ગાઈસ આપણો ડેટા ક્લોન થવાની રેડી થઈ ગયો છે. તો ગાઈસ સિરીજો લગાવતા હતા અંદર, પણ લાઇટ ચોટી નહીં ને તે પંખી તેલવાળું હતું, એ ફેરતીનું સાફ કરવા મંદિર. અને આ સાહેબ બધા જમવા બેઠ્યા, મમ્મી ને શેતાનજી ને બધા. મારો ફોન હોતું ને ફોન હાથ જોડે બોલતો નહીં. તો ગાઈસ પપ્પા બેસી ગયા ખાવા અંદર, અને દાળ ભાત બનાવ્યા હતા. હા ઓવા હું માગે તો કે નહીં, અને બ્લોગ ઉતારતા અમારા હોમાં. તો ચલો ગાઈસ ખાઈ લઈએ અમે. ભૂખ તો નહીં, નાસ્તો કરીને આવ્યા એટલે, પણ થોડું ખાઈ લો. ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો. બધા ખાવાનું કાઢી દીધું. 8 વાગ્યા અને ખાલી દીધું. મારો ફોન હોતો ને ફોન હાથ જોડે બોલતો. અને ये બધા ખાવાનું ચાલુ કરી નાખ્યું. સાફ સફાઈ કરીને ડેકોરેટ કરે અને એ ખાવાનું કાઢી જુઓ. તો ગાઈસ મંદિરના ડેકોરેશનની તૈયારી ચાલી રહી છે. આજનો LED લાઇટો લગાવે છે મંદિર ઉપર ટોચે. અને એ બધું સામાન ખોલીને બેઠા. સ્પાર્ક લાઇટ ને બધું અમે લાવ્યા હતા. અમે આજ તો આના બતાવી હતી વિડીયોમાં. સ્પાર્ક લાઇટો ને બધું લાવ્યા હતા ગાઈસ. આવા જોઈએ બગીચામાં લગાવવાની છે ને ત્યાં બી લગાવવાની છે. અને અંદર તો LED લાઇટ લગાવવા કંઈ બતાવીએ. આ ઉપરની આ રીતની લગાવેલી છે અમારી. એટલે આરે કકરો ચાલો બંધ થઈ ગયો. તો ગાઈસ મંદિરમાં LED લાઇટો લગાવી દીધી આ રીતની. કંઈક હજી થોડી ઘણી બાકી છે, લગાવશું. આસોપાલા ઉપર તો આપણે રંગીબેરંગી કલરવાળો ફોક્સ મારી દીધો હા. અન્નો ગાઈસ એ લાઇટો બધા ઉપર ધાબા પર બધી લાઇટો મેં લબરાવી દીધી. હવે અન્નો આ સાઈડના શેરા બધા હા. એટલે આખી અહીંયા ઝૂલ આવી જાય ગાઈસ મસ્ત. ફાઇનલ લુક તો કાલ તમને જોવા મળશે. ગાઈસ આ બધી લાઇટો લગાવી દીધી છે. તમને તો વગર ચાલુ કરે સુંદર દેખાતી હશે. કાલ ચાલુ થશે તો ઓર સુંદર લાગશે. અને મંદિરમાં બી લાઇટિંગ કરી દીધી. હા હતા તો બંધ કરી દીધી. 30% જ બાકી, 50% નહીં. કાલ થોડું બાકી હતું, કાલ પતાવી દઈશું ગાઈસ. અહીં ચકાચક ફાઇનલ વ્યૂ તમને કાલે નહીં પરમદાના વિડીયોમાં જોવા મળશે. જય માચેહર. ચલો ગુડ નાઇટ ગાઈસ, મળીએ કાલના બ્લોગમાં. બાય બાય, ટેક કેર. જય માતાજી, જય માચેહર.